એક પદાર્થનું સ્થાનાંતર સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. y બરાબર -2/3t² + 16t + 2. આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો હવે y એ સ્થાનાંતરનું સૂત્ર છે, એટલે પહેલાં જો હું વેગ શોધી લઉં v, તો v પરથી પછી સ્થિર થાય પદાર્થ ત્યારે એનો વેગ 0 થાય, તો v બરાબર 0 લઈ લઈએ, એના પરથી ટાઈમ મળે. તો આપણું yનું સૂત્ર છે y બરાબર -2/3t² + 16t + 2. હવે વેગ v એટલે dy/dt થશે. તો આપણે ઉપરના સમીકરણનું વિકલન કરવું પડે ટીની સાપેક્ષે. તો -2/3 અચળ છે, t² વિકલન થાય 2t. 16 અચળ છે, ટીનું વિકલન થાય 1, અને આ -2 અચળ છે, એનું વિકલન થાય 0. તો vનું સૂત્ર આવશે -4/3t + 16. હવે પદાર્થ સ્થિર થાય ત્યારે v બરાબર 0 થાય, એટલે આપણે એમ લખી શકીએ કે 0 બરાબર -4/3t + 16. એટલે આ 4/3 ને આ બાજુ લાવું તો 4/3t પ્લસ થાય, તો 4/3t = 16. ટીને સૂત્રનો કરતા કરું તો t = 16 × 3/4. આ છેદ ઉડે એટલે અહીંયા આવે 4, 4 તરી 12, તો t બરાબર 12 સેકન્ડ. એટલે આપણો આન્સર આવશે એ. ખ્યાલ આવ્યો? હવે જુઓ, જ્યાં આપણે માત્ર દાખલા ગણવાના છે ને ત્યાં હું આ રીતે ગણાવીશ કે જેથી તમને કોપી કરવાની અંદર એકદમ સરળતાથી કોપી થઈ શકે. અને જ્યાં થિયરી સમજાવવાની હશે, કન્સેપ્ટ સમજાવવાના હશે, ત્યારે આપણે બોર્ડ પર કન્સેપ્ટ સમજાવશું. નેક્સ્ટ ક્વેશ્ચન. તો પદાર્થનું સ્થાન સમય સાથે x બરાબર at + bt² - ct³ અનુસાર બદલાય છે, જ્યાં a, b અને c ગતિના અચળાંકો છે. જ્યારે પદાર્થનો પ્રવેગ 0 હશે ત્યારે તેનો વેગ ખાલી જગ્યા હશે. જ્યારે પ્રવેગ 0 હશે ત્યારનો વેગ પૂછ્યો છે, બરાબર? તો પહેલાં આપણે x = at + bt² - ct³ આપેલું છે. હવે વેલોસિટી v, વેગ એટલે dx/dt થાય, સમયની સાપેક્ષે વિકલન. તો સ્થાનાંતરનું અથવા તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ અથવા ઝડપ મળે, અને એનું સમયની સાપેક્ષે vનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. એટલે આપણે dx/dt કરીએ તો a અચળ છે, a, b અને c ગતિના અચળાંકો છે, તો tનું વિકલન થાય 1 + b, t² થાય 2t - c, t³ થાય 3t². આ હિતેશ સરે ઓલરેડી શીખવાડ્યું છે કે ઘાત આગળ આવે અને એક ઘાત ઓછો થાય. તો v બરાબર શું થશે? a + 2bt - 3ct². બરાબર. આ શું મળ્યું મને? વેગ v. હવે શું જોઈએ છે આગળ?
તો પ્રવેગ એ બરાબર dv/dt. તો ઉપરનું જે સમીકરણ 1 છે, આ સમીકરણ 1નું પાછું મારે સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો હું કેવી રીતે કરીશ? તો કે એ અચળ છે, અચળનું વિકલન થાય 0 2b, ગુણાકારમાં t છે તો tનું વિકલન થાય 1 3c, t² નું વિકલન થાય 2t. તો આ 2b - 6ct આ એ મળ્યું. હવે જ્યારે પ્રવેગ શૂન્ય હશે, જ્યારે એ બરાબર 0, ત્યારે 0 બરાબર 2b - 6ct. તો આ 6ct ને હું આગળ લઉં તો ઇક્વલ ટુ 2b, એટલે t બરાબર 2b/6c એટલે કે b/3c. હવે જ્યારે પ્રવેગ શૂન્ય હશે, તો પ્રવેગ ક્યારે શૂન્ય હશે? જ્યારે tની કિંમત b/3c હશે, કારણ કે એ બરાબર 0 લેવાથી જે tની કિંમત મળી એ સમયે પ્રવેગ શૂન્ય થાય. તો tની કિંમત જ્યારે b/3c મળશે ત્યારે પ્રવેગ શૂન્ય થશે. ત્યારે એનો વેગ કેટલો? એટલે કે tનું મૂલ્ય જ્યારે b/3c હોય ત્યારે vની કિંમત કેટલી? તો હવે એ બરાબર 0 હોય ત્યારે t બરાબર b/3c. આ સમયે વેગ v, તો v બરાબર શું થશે? a + 2bt - 3ct². a + 2b, હવે tની કિંમત મૂકું, b/3c - 3c, અહીંયા કિંમત મૂકું b/3c એનો સ્ક્વેર, એટલે a + 2b² / 3c માઇનસ, હવે આ 3c અહીંયા આપણે જઈએ ને તો આ 3c અને આ 3c નો સ્ક્વેર છે, બરાબર. તો એક 3c ઉડે એટલે ત્યાં આપણને b² / 3c બચે. બીનો વર્ગ, અહીંયા 3c નો વર્ગ હતો એટલે 9c², એમાં એક 3c કેન્સલ થયું, એક 3c બચે. એટલે આપણને a વત્તા, હવે આ 3c નો લસા લઈ લઈએ તો 2b² - b², એટલે a વત્તા b²/3c. તો a વત્તા b²/3c એવો આપણો ઓપ્શન છે c. તો આપણો આન્સર આવશે c. ખ્યાલ આવ્યો બધાને? આપણી પાસે એક્સનું સમીકરણ છે. આ એક્સના સમીકરણમાંથી આપણને એમ કીધેલું છે કે જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો. તો પહેલાં એક્સ પરથી v શોધવાનું, વિકલન કરવાનું, બરાબર. પછી v પરથી એ શોધવાનો, એટલે પાછું vનું વિકલન કરવાનું અને પ્રવેગ મળે. હવે જ્યારે પ્રવેગની કિંમત 0 હોય ત્યારે tની કિંમત મળે. આટલા સમયે પ્રવેગ શૂન્ય થાય છે, તો એટલા સમયે વેગ કેટલો હોય? તો vના સૂત્રમાં tની કિંમત મૂકી દેવાની, એટલે આપણને v મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન. અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે ત્યારે h જેટલું અંતર કાપીને તેનો વેગ v થાય છે. તેનો વેગ બમણો થાય તે માટે પદાર્થે વધારાનું ખાલી જગ્યા અંતર કાપ્યું હશે. તો આના માટે આપણે ધારી લઈએ કે ધારો કે
શરૂઆતની અંદર પદાર્થને પડતો મૂકવામાં આવે છે, મતલબ અહીંયા એનો પ્રારંભિક વેગ v0 0 છે, મુક્ત પતન થાય છે. બરાબર. હવે h અંતર કાપે ઉપરથી, ટૂંકમાં અમુક ઊંચાઈથી આપણે હાથમાં બોલ પકડ્યો હોય અને આપણે એમ છોડી દઈએ તો એને મુક્ત પતન કર્યું છે એમ કહેવાય. તો આપણે h અંતર કાપે ત્યારે એનો વેગ v થાય છે. તો ત્યાંથી પછી વધારાનું કેટલું અંતર કાપે તો એનો વેગ બમણો થાય. એટલે આ અંતર એણે કાપ્યું તે h કાપ્યું. ધારો કે આપણે એમ કહીએ કે હજુ વધારાનું h ડેશ અંતર કાપે તો અહીંયા એનો વેગ બમણો થાય છે, એટલે કે 2v થાય છે. તો ત્યાં એ અંતર કાપે છે h1. બરાબર. અહીંયા આપણે આ નામ આપી દઈએ a, b અને c. તો AB ગતિ માટે આપણે v² માઇનસ v0² બરાબર 2AD સૂત્ર વાપરશું. કેમ સૂત્ર વાપરશું? તો રકમમાં ક્યાંય તમને સમય આપ્યો નથી ને સમય પૂછ્યો નથી, કેટલા સમય પછી એનું શું થશે એમ સમયની કોઈ વાત જ નથી. એટલે સમય વગરનું સૂત્ર એટલે v² માઇનસ v0² બરાબર 2AD. હવે અહીંયા અંતિમ વેગ તો v જ છે, પ્રારંભિક વેગ v0 એટલે 0 છે. 2 ગુરુત્વ પ્રવેગ એટલે એની જગ્યાએ g આવશે અને ડીની જગ્યાએ h આવશે. તો આપણને v² બરાબર 2gh એટલે કે h બરાબર v²/2g. સમીકરણ નંબર 1. હવે BC માટે તો ત્યાં આપણે સૂત્ર વાપરીએ v² માઇનસ v0² બરાબર 2AD. તો અહીંયા v એટલે અંતિમ વેગ છે 2v. જો ગતિ અહીંથી અહીંયા સુધીની થાય છે તો શરૂઆતમાં જે વેગ હોય એનો પ્રારંભિક વેગ હોય અને આ એનો અંતિમ વેગ હોય. એટલે vની જગ્યાએ 2v લખવું પડે. 2v² માઇનસ પ્રારંભિક વેગ v એટલે v² બરાબર 2. પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ છે g. હવે એણે કાપેલું અંતર તો અહીંથી અહીંયા સુધીનું જે સ્ટેપ છે એમાં અંતર કાપ્યું એણે h1 v થી 2v દરમિયાન, એટલે આ h1. તો 4v² માઇનસ v² બરાબર 2gh1. 4v² માઇનસ v² એટલે 3v². તો 3v² બરાબર 2gh1. તો h1 બરાબર 3v²/2g. હવે સમીકરણ 1માં v²/2g ને આપણે h કીધેલું હતું, તો આને હું આમ લખી શકું 3 બ્રેકેટમાં v²/2g. તો v²/2g ને આપણે h કીધેલું હતું, તો આપણે h1 બરાબર 3h. તો આ વધારાનું v થી એનો વેગ 2v થાય ત્યારે એને h1 અંતર કાપ્યું, તો વધારાનું કેટલું અંતર કાપ્યું હશે? h1 બરાબર 3h એટલે કે 3h અંતર કાપ્યું હશે. તો આપણો આન્સર આવશે બી. ખ્યાલ આવ્યો બધાને? આપણને એમ કીધેલું છે કે ભાઈ મુક્ત પતન કરાવીએ તો જ્યારે h અંતર કાપે ત્યારે એનો વેગ 0 થી v થાય. હવે v થઈ ગયો એક વખત, પછી એ વધારાનું કેટલું અંતર કાપે ત્યારે એનો વેગ v થી 2v થાય. તો 0 થી v વેગ થાય ત્યારે h અંતર કાપે છે, એટલે એના માટે એક સમીકરણ એપ્લાય કરો અને h ને સૂત્રનો કરતા કરો. પછી v થી 2v થાય ત્યારે પ્રારંભિક વેગ v કહેવાય, અંતિમ વેગ 2v કહેવાય. અને એ વખતે વધારાનું h1 અંતર કાપે છે, આ h1 આપણે શોધવાનું છે.
હવે મારે કોઈ બી રીતે H1 શોધવું છે. મારે H1 શોધવા માટે એક બીજી રીત વાપરવી હોય તો હું આમ પણ વાપરી શકું. અહીંયા ધ્યાન આપજો. H1 માટેનું પહેલું સ્ટેપ તો સમીકરણ 1 સુધી તો કરવું જ પડે તમારે. પછી આપણે આમ પણ કરી શકીએ. હું 0 થી એટલે કે અહીંથી અહીંયા સુધીની ગતિ લઉં તો એનો પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ 2v અને એને કાપેલું અંતર અહીંથી અહીંયા સુધીનું h પ્લસ h1 લખાય. એના પરથી બી હું h1 શોધી શકું. કેવી રીતે? તો હું સૂત્ર જ વાપરું, પણ અંતિમ વેગ v² એટલે 2vનો સ્ક્વેર માઇનસ v0 એટલે 0નો સ્ક્વેર બરાબર 2a એટલે g અને d એટલે h વત્તા h1 લખાય. તો અહીંયા 4v² બરાબર 2g બ્રેકેટમાં h વત્તા h1. હવે 4 આ બ્રેકેટમાં v²/2g લખું બરાબર h વત્તા h1. પણ v²/2g એટલે સમીકરણ 1 પરથી vh બરાબર v²/2g, તો v²/2g ની જગ્યાએ શું લખું? h. તો હું 4h બરાબર h વત્તા h1. તો આના પરથી બી h1 બરાબર 4h માઇનસ h એટલે કે 3h મળે. આન્સર બી. એટલે કોઈ બી રીતે આપણે h1 શોધી શકીએ. આખી ગતિ લ્યો તો પ્રારંભિક વેગ 0, અંતિમ વેગ 2v અને એને કાપેલું અંતર h પ્લસ h1. એના પરથી ગણતરી કરો. પહેલી જે મેથડ મેં કરાવી તે પહેલી મેથડ ઇઝી છે, બીજી બી ઇઝી જ છે. તમને જે યોગ્ય લાગે તે કરી શકાય. લખજો બંને. પહેલાં આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આનો લઈ લ્યો. પછી બંને લખી કાઢો. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી એક સુરેખ પથ પર ગતિ શરૂ કરતા કણે ચોથી અને ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર. તો હવે nમી સેકન્ડમાં કાપેલું અંતર એનું સૂત્ર છે Sn બરાબર v0 પ્લસ a/2 બ્રેકેટમાં 2n-1 બરાબર. સ્થિર સ્થિતિમાંથી છે એટલે v બરાબર 0. માટે સૂત્ર થશે Sn બરાબર a/2 બ્રેકેટમાં 2n-1. તો હવે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર એને S4 કહીએ. તો S4 એટલે a/2 બ્રેકેટમાં 2, અહીંયા n ની કિંમત 4 -1 એટલે a/2. 4 દુ 8, 8 - 1 એટલે 7. એવી જ રીતે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર તો S3 એટલે a/2 બ્રેકેટમાં 2, અહીંયા ત્રીજી સેકન્ડ -1 એટલે 3 દુ 6 - 1 એટલે 5. તો a/2 બ્રેકેટમાં 5. હવે તમને ચોથી અને ત્રીજી સેકન્ડના અંતરનો ગુણોત્તર પૂછ્યો છે એટલે S4 છેદમાં S3
એટલે a/2 બ્રેકેટમાં 7 છેદમાં a/2 બ્રેકેટમાં 5. આ a/2 કેન્સલ એટલે આન્સર આવશે 7/5. તો આન્સર આપણો એ. માંથી શરૂ કરીને એક કાર x જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે, પછી તે y પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે અને સ્થિર થાય છે. જો આ દરમિયાન લાગતો કુલ સમય t હોય તો કારનો મહત્તમ વેગ કેટલો થશે? હવે આપણે છે ને આમ વિચારીએ, આ સમય છે t અને આ એનો વેગ છે v. વેગ સમય સાથે વધી રહ્યો હોય તો એ પ્રવેગી ગતિ કહેવાય. તો એનો પ્રવેગ છે x અને પ્રતિ પ્રવેગ છે -y. ધારો કે v જેટલો મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે અથવા તો vm જેટલો, એટલે અહીંયા એનો વેગ કેટલો છે? vm મહત્તમ વેગ. તો અહીંયા 0 સમય છે, અહીંથી અહીંયા પહોંચવા માટે ધારો કે એને t1 સમય લાગે છે અને અહીંથી આના માટે t2 સમય લાગે છે વેગ પાછો 0 થવા માટે. બરાબર. ધારો કે મહત્તમ વેગ vm છે. હવે શરૂઆતની ગતિ માટે, પ્રવેગી ગતિ માટે આપણું સૂત્ર છે, જો સમય જોઈએ છે મારે, અંતિમ વેગ જોઈએ છે, પ્રારંભિક વેગ છે અને પ્રવેગ છે, તો આપણું સૂત્ર આવશે v બરાબર v0 પ્લસ at. આમાં ક્યાંય અંતર આપ્યું નથી, પૂછ્યું નથી, એટલે અંતર વગરનું સૂત્ર, એટલે પહેલું સૂત્ર v બરાબર v0 પ્લસ at. હવે અંતિમ વેગ તો કેટલો થાય છે? મહત્તમ વેગ vm. પ્રારંભિક વેગ કેટલો હતો? 0. પ્રવેગ કેટલો છે? તો કે x. સમય કેટલો લાગે છે? t1. તો t1 ને હું સૂત્રનો કરતા કરું તો શું થાય? vm/x સમીકરણ 1. હવે પ્રતિ પ્રવેગી ગતિ માટે ગતિની સ્ટાર્ટ થાય છે vm થી. vm થી એનો વેગ ઘટતા 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 અહીંયા 0 થાય છે. એટલે અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ vm, પ્રવેગ છે -y, સમય લાગે છે t2. તો આ t2 ને પેલી બાજુએ લઈ જાઓ તો y_t2 બરાબર vm. તો t2 ને સૂત્રનો કરતા કરીએ તો vm/y સમીકરણ નંબર 2. હવે આપણને એમ લખ્યું છે, જો આ દરમિયાન લાગતો કુલ સમય t હોય તો કારનો મહત્તમ વેગ કેટલો હશે? તો કુલ સમય t બરાબર t1 પ્લસ t2 થાય. એટલે t બરાબર, હવે t1 ની કિંમત vm/x, t2 ની કિંમત vm/y. vm કોમન કાઢી લઉં તો 1/x પ્લસ 1/y. આ બ્રેકેટવાળું ટર્મ છે 1/x પ્લસ 1/y, એનું લસા લઈને સાદુરૂપ આપી દઉં તો એ y પ્લસ x છેદમાં 2નો ગુણાકાર xy. તો આના પરથી હું vmના સૂત્રનો કરતા કરું તો
एक्स वाय गुणाकारमां जशे एटले एक्स वाय छेदमां एक्स प्लस वाय इंटू टी एटले आपणो आंसर आवशे एक्स वायना छेदमां एक्स प्लस वाय इंटू टी एटले बी। ख्याल आव्यो? लखी काढो। नेक्स्ट क्वेश्चन, एक सीधी रेखा पर गति करता कारनी गतिનું સમીકરણ s બરાબર 12t પ્લસ 3t² માઇનસ 2tનો ઘન છે, જ્યાં s મીટરમાં અને t સેકન્ડમાં છે, તો ગતિની શરૂઆતમાં કારનો વેગ ખાલી જગ્યા હશે। હવે ગતિની શરૂઆતમાં એટલે t બરાબર 0 સમયે, તો પહેલાં હું s પરથી v શોધી લઉં, તો સ્થાનાંતર પરથી મારે વેગ જોઈતો હોય તો ds બાય dt કરવું પડે, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ। તો v ઇઝ ઇક્વલ ટુ ds બાય dt। હવે એસનું સૂત્ર છે જ આપણી પાસે, તો એસના સમીકરણમાંથી 12t માં 12 અચળ છે, ટીનું વિકલન થાય 1 પ્લસ 3t² નું થાય 2t માઇનસ 2 ટીના ઘનનું થાય 3t², એટલે 12 પ્લસ 6t માઇનસ 6tનો સ્ક્વેર। હવે શરૂઆતમાં કારનો વેગ શોધવા માટે ઉપરના સમીકરણમાં t બરાબર 0 લેતા, બ્રેકેટમાં 0 લખ્યું છે मतलब t બરાબર 0 સમયે વેગ, આ 12 પ્લસ 6 ટીની કિંમત 0 માઇનસ 6 0નો વર્ગ એટલે આ 12, તો 12 મીટર પર સેકન્ડ એટલે આપણો આન્સર આવશે સી। नेक्स्ट क्वेश्चन, एक्स बराबर अल्फा टी नो घन प्लस बीटा टी स्क्वेर प्लस गेमा टी प्लस डेल्टा सूत्र अनुसार समय पर आधार राखे छे, जो प्रारंभिक प्रवेग और प्रारंभिक वेगनो गुणोत्तर खाली जग्या पर आधारित है। तो आपणे पहला एक्स नु समीकरण आप्युं छे, एक्स बराबर अल्फा टी नो घन प्लस बीटा टी नो स्क्वेर प्लस गेमा टी प्लस डेल्टा। हवे वेग v एटले dx बाय dt, तो dx बाय dt एटले आल्फा अचळ छे, t ना घनનું થાય 3t² प्लस बीटा अचळ छे t² નું થાય 2t प्लस गेमा अचळ छे t નું 1 અને આ ડેલ્ટા છે એ t વગરનો અચળાંક છે, તો અચળનું વિકલન થાય 0। જેની સાથે t ગુણાકારમાં હોય એ અચળ પદ અચળ જ રહે અને t વાળું જે પદ છે એનું વિકલન એના બ્રેકેટમાં કરાય। તો અહીંયા આપણે v નું સૂત્ર આવશે 3 alpha t² પ્લસ 2 બીટા t પ્લસ ગેમા। હવે પ્રારંભિક વેગ એટલે t બરાબર 0 સમયે v बराबर v0, આપણે v0 ने प्रारंभिक वेग कहीए, तो v0 बराबर 3 अल्फा 0 नो स्क्वेर प्लस 2 बीटा t ની કિંમત 0 વત્તા ગેમા એટલે કે v0 बराबर गेमा। હવે સમીકરણ પ્રવેગ,
એ એટલે શું થશે? ડીવી બાય ડીટી. તો સમીકરણ એકમાં વી છે એટલે એના પરથી ડીવી બાય ડીટી કરીએ તો એ બરાબર 3 આલ્ફા અચળ ટી સ્ક્વેરનું 2t પ્લસ આ 2 બીટા અચળ ટીનું 1. ગેમા અચળ જ છે એટલે એનું વિકલન થાય 0, તો ગેમાનું 0. એટલે અહીંયા થશે 6 આલ્ફા ટી પ્લસ 2 બીટા. આ કોના બરાબર? એ બરાબર. હવે ટી બરાબર 0 સમયે આપણે પ્રારંભિક પ્રવેગને એ બરાબર A0 કહેતા. તો A0 એટલે 6 આલ્ફા ટીની કિંમત 0 પ્લસ 2 બીટા. એટલે A0 બરાબર 2 બીટા. હવે આપણને પ્રારંભિક પ્રવેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર એટલે A0 upon V0 is equal to 2 બીટા upon ગેમા. તો આ ગુણોત્તર ખાલી જગ્યા પર આધારિત છે. તો હવે જુઓ 2 બીટા અપોન ગેમા એટલે કે બીટા અને ગેમા પર આધારિત છે. આન્સર સી. એક પદાર્થના કાપેલા અંતર એસના પ્રથમ, દ્વિતીય અને તૃતીય S/3 અંતર માટે અનુક્રમે v, 2v અને 3v હોય તો સરેરાશ ઝડપ. તો કાપેલું કુલ અંતર કેટલું છે? S. હવે પ્રથમ S/3 અંતર કાપવા માટે લાગતો સમય. તો સમય t1 એટલે જો ઝડપ એટલે અંતરના છેદમાં સમય, તો સમય એટલે અંતરના છેદમાં ઝડપ. તો અંતર છે S/3 અને ઝડપ છે v, એટલે આ આવશે S/3v. દ્વિતીય S/3 અંતર કાપવા માટે લાગતો સમય t2 કહીએ તો એ અંતરના છેદમાં સમય 2v એટલે S/6v. અને છેલ્લું S/3 અંતર કાપવા માટે લાગતો સમય t3 એટલે S/3/3v એટલે S/9v. તો કુલ સમય બરાબર t1 પ્લસ t2 પ્લસ t3 એટલે કે S/3v પ્લસ S/6v પ્લસ S/9v. બધામાંથી S/3v કોમન કાઢી લઈએ તો 1 પ્લસ 1/2 પ્લસ 1/3
અહીંયા લસા આવશે 6, એટલે 6 ને 5 11, 11/6 ગુણાકારમાં s/3v. હવે સરેરાશ ઝડપ કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. હવે કાપેલું કુલ અંતર છે s અને આ સમય છે 11/6 ગુણાકારમાં s/3v. SS કટ થાય, છેદનો છેદ અંશમાં જાય, 17 18 એટલે 18v/11, એટલે આપણો આન્સર આવશે C.